बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। अतः शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिराप शांतिरुहृदय शांति वनस्पतयः शांति श्रीदिवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांति रेधि। प्राचीन काळની અંદર એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બિરાજમાન હતા. ત્યારે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે માનવ એવા કયા પાપ કરે છે તો એ પાપથી તેમને દુઃખ ભોગવવું પડે છે, અને જો એ પ્રાયશ્ચિત કરે તો એમને દુઃખ ભોગવવું પડતું નથી. ત્યારે ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે કે હે દેવી, હું તમને એક કથા કરું છું. આ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે. એટલે ભગવાન વિષ્ણુ એ કહે છે, હે દેવી, પ્રાચીન કાળમાં મધ્યપ્રદેશની અંદર એક ખેડૂત એ રહેતા હતા. આ ખેડૂત અતિશય ધનવાન હતા. પોતે એ 3 નોકરો રાખી અને પોતે એ ખેતી કરાવતા હતા. અને સમયે સમયે એ જે કંઈ ખેતીની ઉપજ લેવાની હોય, એટલે કે ધન ધાન્ય વાવવાના હોય અને જે પાકતા હોય, એવી રીતે ધન ધાન્ય પકવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એવા સમયે એક સાધુ મહાત્મા તેમના ઘરે એ ભિક્ષા માગવા માટે આવે છે. ત્યારે એ ખેડૂતે તેમને જમાડ્યા, સ્વાગત કર્યું, અને પછી આ ખેડૂતે પૂછ્યું કે અમારાથી જે કંઈ પાપ થતા હોય તે પાપ અમને કહો. ત્યારે આ મહાત્માજી પેલા ખેડૂતને કહ્યું કે તમે તમારા જે જીવનચર્યા દરમિયાન એ ઘણા બધા પાપ એ થતા હોય છે. મૂળ પાપો એ જે થતા હોય એ પાપોથી એ વ્યક્તિને દુઃખ સહન કરવું પડે છે. આ લોકની અંદર તો ખરું જ, પરંતુ નર્કની અંદર પણ એ દુઃખ ભોગવવું પડે છે. કારણ જેટલા કર્મ એટલા નર્ક. આ મહાત્મા એ પેલા ખેડૂતને કહે છે. જ્યારે તમે આંખનો પલકારો કરો છો ત્યારે અનાયાસે એ ઘણા બધા નાના નાના કીટાણુઓ એ આંખથી એ મરણ પામતા હોય છે. એનું પાપ એ વળગે છે માનવને. જ્યારે બીજું પાપ, શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઘણા બધા નાના નાના કીટાણુઓ એવા છે કે તે નાકની અંદર ફસાઈ જતા હોય છે. તો એનાથી પણ એ નાકની અંદર જે કંઈ ગંદકી થાય છે તે આના કારણે થાય છે. તો એ કીટાણુઓના અંદર નાશ થાય છે, એનો પણ પાપ લાગે છે. જ્યારે વ્યક્તિએ પોતાના મુખથી બોલતા હોય ત્યારે એ જે બોલવાથી પણ એ ઘણા બધા જીવાણુઓ એ એમના મુખની અંદર એ કીટાણુઓ મરી જતા હોય છે, અને એ લાળથી એ નાશ પામતા હોય છે. આનાથી પણ ઘણું બધું પાપ લાગતું હોય છે. આમ અનાયાસે સહજ રીતે માનવના કર્મથી અનંત ઘણું પાપ એ લાગતું હોય છે. કારણ કે સર્વે ક્રિયાની અંદર એ અનાયાસે ઘણા બધા નાના નાના સૂક્ષ્મ જીવો એ મરી જતા હોય છે. માટે એનાથી પણ એ પાપ લાગતું હોય છે. બીજું કે જ્યારે વ્યક્તિ એ પોતે ચાલે ને તો ચાલતા ચાલતા પણ એના પગ નીચે નાની કીડીઓ હોય, નાના નાના જીવાણુઓ હોય, એ પણ અસંખ્ય સંખ્યાની અંદર એ મરી જતા હોય છે. આમ આપણે દેખાતા નથી, પરંતુ વિજ્ઞાન કહે છે કે ઘણા બધા કીટાણુઓનો એ નાશ થતો હોય છે. આપણે કોઈ પણ વસ્તુ પકડીએ તો પકડવાની સાથે પણ ઘણા બધા કીટાણુઓનો એ નાશ થતો હોય છે. આપણે સર્વે ક્રિયાની અંદર આપણે સ્નાન કરતા હોય તો સ્નાન કરતી વખતે પણ જે પાણી હોય એ પાણીની અંદર નાના નાના ઘણા બધા જીવાણુઓ હોય, તે આપણે સ્નાન કરતા હોય તો એ વખતે પણ એ નાશ પામતા હોય છે. આમ ઘણા બધા જીવાણુઓ એ નાશ એ પામતા હોય છે. એનાથી આપણને પાપ લાગતું હોય છે. આપણને જ્યારે ખંજવાળ આવે તો આપણે ખંજવાળતા હોય છે ત્યારે પણ એ નાના નાના કીટાણુઓ એ નાશ પામતા હોય છે. આમ
આપણી જીવનચર્યા દરમિયાન આપણને એમ લાગે કે હું કોઈ પાપ કરતો નથી, પરંતુ ઘણા બધા સૂક્ષ્મ જીવોનું પાપ આપણા મનુષ્યના જીવોને એ ભડકતું હોય છે. એ પાપ ભોગવવા માટે કેટલાક પાપ આ પૃથ્વી ઉપર આપણે ભોગવવા પડે છે કે આપણે દૈહિક રીતે એ કોઈ પણ ગંભીર રોગો થાય અને એ નુકસાન એ આપણા ભોગવતા હોય છે. જ્યારે કેટલાક દુઃખો આપણને જ્યારે એ ભગવાન લઈ જતા હોય છે આ જીવાત્માને, ત્યારે નરકની અંદર પણ ભોગવવા પડતા હોય છે. આમ આ કથા ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે કે આ બધા જે પાપો થાય છે એ પાપોથી મુક્ત થવા માટે મનુષ્યએ પોતે પોતાના જીવનની અંદર પ્રાયશ્ચિત કરવું જોઈએ. આખા દિવસ દરમિયાન જો કોઈ દિવાલ ચણવામાં આવે અને કોઈ સહેજ ધક્કો મારે તો એ દિવાલ પડી જાય, એમ આખા દિવસ દરમિયાન જાણે અથવા તો અજાણે જે પાપ થતા હોય તે પાપનો નાશ કરવા માટે મહાત્માજી ખેડૂતને કહે છે કે એનું પ્રાયશ્ચિત કરવું. ક્યારે? સાંજના સમયે, રાત્રિ સમયે, જ્યારે આખે દિનચર્યા પૂરી થઈ જાય ત્યાર પછી એ જ્યારે પથારીમાં બેઠા હોય તે વખતે ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનને હાથ જોડીને ક્ષમા માગવી કે હે પ્રભુ, મારાથી આજે જાણે અથવા અજાણે જે કંઈ પાપ થયા હોય તે પાપોથી મને મુક્તિ આપજો. અને હવે હું સૂઈ જવાનો છું, તો સૂવ્યા પછી પણ આપણે શયન કરતા હોય તે દરમિયાન પણ ઘણા બધા પાપ થતા હોય છે. એ વિચારોથી થતા હોય છે. ખરાબ વિચારો આવે તો એનાથી આપણું મનથી પણ એ પાપ થતા હોય છે. માટે હવે હું સૂઈ જવાનો છું, તો રાત્રિ દરમિયાન પણ મારાથી કોઈ પાપ ના થાય તે માટે ભગવાન મને બળ અને શક્તિ આપજો. આમ ભગવાનને નિત્ય પ્રાર્થના કરવાથી, એ પ્રાયશ્ચિત કરવાથી પાપોની અંદરથી મુક્તિ મળે છે. ખેડૂત હોય એ ખેતરની અંદર એ ખેતી કરે તો હળ ચલાવતી વખતે ઘણા બધા નાના નાના સૂક્ષ્મ જીવાણુનો એ નાશ થતો હોય છે. આમ ઘણા બધું નાશ અને પાપ એ કોઈપણ વ્યક્તિથી એ થતું હોય છે. માટે એના પ્રાયશ્ચિત રૂપે રોજ પથારીની અંદર બેઠી અને સૂતી વખતે એ ભગવાનને એ પ્રાયશ્ચિત રૂપે પ્રાર્થના કરવામાં આવે તો એની અંદરથી એ વ્યક્તિ મુક્ત થતો હોય છે. જ્યારે યમદૂતો એ આ ખેડૂતને લેવા માટે આવ્યા ત્યારે લઈ ગયા જ્યારે યમરાજા પાસે, ત્યારે યમરાજાએ કહ્યું કે ચિત્રગુપ્તને બોલાવો. એટલે ચિત્રગુપ્તને બોલાવ્યા. એમણે ચોપડો ખોલ્યો. ચોપડાની અંદર જોયું તો અસંખ્ય પ્રકારના પાપ આ ખેડૂતથી થયેલા હતા. માટે એ બધું વર્ણન એ યમરાજા આગળ આ ચિત્રગુપ્તે કર્યું. અને પછી યમરાજાએ કહ્યું કે છેલ્લે શું છે? તો છેલ્લે જોયું તેમણે પ્રાયશ્ચિત પણ ભગવાનનું એમણે કર્યું હતું. એટલે આ યમરાજાએ હતા, એમણે યમરાજાએ કહ્યું કે સારું, તમે આ ખેડૂતે પ્રાયશ્ચિત કર્યું છે તો આપણે તેમને મુક્તિ આપીએ છીએ અને નર્કની અંદર મોકલતા નથી, પરંતુ જેટલા નર્કો છે ને એ તમામ નર્કોને એમને દર્શન કરાવો. કારણ કે જેટલા કર્મ એટલા નર્ક, એટલે એ બધા નર્કના દર્શન કરાવીએ અને પછી આપણે સ્વર્ગની અંદર એમને મોકલી દઈએ. આમ કરી અને બધા જ પ્રકારના એ જે નર્ક હતા એ નર્કના આ ખેડૂતને દર્શન કરાવ્યા હતા. તો આંખની અંદરથી જે પાપ થતું હતું અજાણથી, તેની અંદર શીશુ અગાડી અને રેડવામાં આવતું હતું. એટલે કેટલા જીવો એ કકડતા હતા અને ખૂબ જ બૂમો પાડતા હતા, પરેશાન થતા હતા. નાકની અંદરથી અનાયાસે કીટાણુઓ મરતા હતા તો નાકની અંદર શીશુ રેડવામાં આવતું હતું. મુખની અંદર જે જીભ છે એ જીભને સાણસી વતે પકડી અને ખેંચતા હતા, કારણ કે એ જીભથી પણ એ વાણીથી અને કીટાણુઓથી પણ ઘણો બધો નાશ થતો હતો. એટલે આમ આ જ્યારે ખેડૂતોએ જોયું એટલે પછી કહ્યું યમરાજાને, જે દૂતો લઈ ગયા હતા એમને હાથ જોડીને કે બસ હવે મારે આગળ જે નર્ક છે એ નર્કના દર્શન કરવા નથી. આમ કરીને પાછા યમરાજા પાસે આવ્યા. અને ત્યારે પછી યમરાજાએ કહ્યું કે સારું, આમને હવે સ્વર્ગની અંદર તમે મોકલી દો. ત્યાર પછી આ ખેડૂતને સ્વર્ગની અંદર મોકલવામાં આવ્યા. આમ આ કથા ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહે છે. ત્યારે લક્ષ્મીજીને ખ્યાલ આવ્યો કે ખરેખર આવી રીતે અનાયાસે પણ જો મનુષ્ય એ પાપ કરે ને જો પ્રાયશ્ચિત કરે તો એની અંદરથી મુક્તિ મળે છે. માટે જે કંઈ પાપ થાય આપણાથી એ ભગવાન આગળ હાથ જોડી
અને નિત્ય એ પ્રાયશ્ચિત કરતા રહેવું જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.